ધોરણ 6 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ વિદ્યાર્થી મિત્રો, આપણે યુનિટ 1 યાની કે પ્રોઝમાં જઈ રહ્યા છીએ. જેમ તમારે ગુજરાતીમાં પૂરક વાચક હોય છે એવી રીતે ઇંગ્લિશમાં પણ પૂરક વાચક છે કે પાછળનું લેસન, એને પ્રોઝ કહેવાય. પ્રોઝ PROSE પ્રોઝ 1 યુનિટ 1 કે ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ. તમારા પેજ નંબર 67 ઉપર, તમારા પેજ પર 67, તમારા પાઠ્યપુસ્તકમાં 67 પેજ પર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પાઠ્યપુસ્તક ખોલીને બેસો અને જોડે જોડે ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટમાં એ લેસનમાં શું કહેવા માંગે છે એ જોઈએ. અહીંયા એક દરિયાઈમાં વહાણ જઈ રહ્યું છે અને એ વહાણ ધીમે ધીમે પેસિફિક ઓશનમાં જઈ રહ્યું હતું. તો ત્યાં વહાણમાં 30 મુસાફરો હતા. એમાંથી એક કેપ્ટન હતો અને એક ગુલીવર હતો જે ડૉક્ટર હતો. હવે શરૂઆતમાં વાહન ધીમે ધીમે શાંતિથી ચાલતું હતું, પછી ધીમે રહીને ત્યાં એક તોફાન ખળબળ્યું, એટલે કે તોફાન થયું અને વહાણ આમ તેમ ડોલવા લાગ્યું તથા વહાણના એક મોટા ખડકની સાથે વહાણ અથડાયું અને ત્યાં તૂટી ગયું. અને વહાણમાં બેઠેલા લોકોએ ચીસ પાડવા માંડી તથા રડતા રડતા મદદની બૂમો પાડતા હતા. એમાંય વહાણ તૂટી ગયું. જેને તરતા આવડતું હતું તે તરતા હતા અને જેને નહોતું આવડતું તે ત્યાં જ ડૂબી ગયા. એમાં ગુલીવરને એને તરતા આવડતું હતું એટલે તરતા તરતા તે આઇલેન્ડ પર આવ્યો અને આઇલેન્ડનું નામ હતું લિલીપુટ. હવે તે સહેજ થાકી ગયેલો હતો, વધારે થાકી ગયેલો હતો એટલે થોડું આગળ ચાલી અને ત્યાં એ બેભાન થઈને ઘાસ પર સૂઈ ગયો. હવે ત્યાંના લોકો, જે ટાપુના લોકો, એકદમ નાના નાના લોકો હતા અને એ લોકોએ તેમના પગ, હાથ, ગુલીવરના પગ અને હાથ બાંધી દીધા. એમને એવું લાગ્યું કે આટલો મોટો પહાડ જેવો વ્યક્તિ કોણ હશે, ઊભો થશે તો આપણને જ મારી નાખશે, એમ કરીને એ લોકોએ તેને બાંધી દીધા. પછી જ્યારે બીજા દિવસે સવારમાં ડૉક્ટર ગુલીવરનો હોશ આવ્યો ત્યારે જોયું તો એના પેટ ઉપર કે એના શરીર ઉપર નાના નાના બાળકો, નાના નાના માણસો ચાલતા હતા. અને પછી એને આ હાથ અને પગ બાંધેલા હતા એટલે ઈશારાથી એમને પાણી પીવા તથા ખાવાનું કહ્યું. અને એ જ ટાઈમમાં એટલે કે નાના નાના લોકોએ તેમને પાણી અને થોડો ખોરાક આપ્યો. પછી એમાંથી એક માણસ જઈને રાજાને કહ્યું કે આપણા રાજ્યમાં એક આટલો પહાડ જેવો વ્યક્તિ આવ્યો છે, એટલે કે અહીંયા છીએ. એટલે રાજાએ તેમને કહ્યું કે મારી સમક્ષ રજૂ કરો. હવે એ વ્યક્તિને લઈ જાય છે, ગુલીવરને ત્યાં રાજા સામે લઈ જાય છે અને ગુલીવર તેમને એક જોવે છે તો એક ખરેખર એ વિશાળ માણસ દેખાય છે, એટલે કે માઉન્ટેન, પર્વત જેવો માણસ દેખાય છે. માટે એમને એક ફ્રેન્ડશિપ તરીકે, એટલે કે મૈત્રી તરીકેનો હાથ તેમણે લખાવ્યો અને મૈત્રી એટલે કે મિત્રતા બાંધી અને ત્યાં થોડા દિવસ ગુલીવર રોકાયો. બરાબર, એટલે આ હતો ગુલીવરનો કહાની. હવે જોઈએ ઇન ધ લેન્ડ ઓફ લિલીપુટ, એટલે કે લિલીપુટની ભૂમિમાં. હવે જોઈએ કે આમાં ઇંગ્લિશમાં અંગ્રેજી વાક્ય સાથેનું ગુજરાતી. ધ એન્ટિલોપ વોઝ અ લાર્જ શીપ. લાર્જ એટલે મોટું, શીપ એટલે વહાણ. એન્ટિલોપ એક મોટું વહાણ હતું. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક. પેસિફિક મહાસાગર, પેસિફિક ઓશન એટલે પેસિફિક મહાસાગર. એકવાર તે પેસિફિક મહાસાગરમાં તરી રહ્યું હતું. સેલિંગ એટલે તરવું,
બરાબર. અહીંયા સેલ એટલે વહાણ ચલાવવું, એટલે કે વહાણ ચાલી રહ્યું હતું. ક્યાં ચાલી રહ્યું હતું? તો પેસિફિક મહાસાગરમાં. There were 30 sailors on it. તેમાં 30 મુસાફરો હતા. સેલર મીન્સ ખારવો અથવા મુસાફરી કરનાર, બરાબર, એટલે મુસાફરો. કેટલા હતા? 30 મુસાફરો હતા. બિસાઇડ ધ સેલર્સ એટલે કે મુસાફરો ઉપરાંત, બિસાઇડ્સ એટલે તદ ઉપરાંત મુસાફરો તદ ઉપરાંત. There were a captain and a doctor named Gulliver. એટલે કે સેલર એટલે મુસાફરો ઉપરાંત એક કેપ્ટન હતો અને એક ડૉક્ટર જે નામે ગુલિવર હતો, બરાબર. હવે આગળનો પેરેગ્રાફ કે ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં, ધ સેલર વોઝ સ્મૂથ એટલે કે વહાણ ધીમે ધીમે આગળ તરી રહ્યું હતું. સ્મૂથ એટલે કે અહીંયા આપ્યું છે નિર્ભીક, એટલે કે ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું. બટ ધેન ધેર અરોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. સ્ટોર્મ મીન્સ સમુદ્રી તોફાન, સી મીન્સ સમુદ્ર. તો એ શું કહે છે? પરંતુ પછી સમુદ્રમાં તોફાન ઉત્પન્ન થયું. અરોઝ મીન્સ ઉત્પન્ન થવું અથવા ઉદ્ભવવું. There was strong wind and heavy rain. ત્યાં જોરદાર પવન, સ્ટ્રોંગ વાઇન્ડ એટલે પવન, અને સ્ટ્રોંગ એટલે જોરદાર પવન, અને હેવી રેન એટલે ભારે વરસાદ પડી રહ્યો હતો, વરસાદ વહી રહ્યો હતો. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ. હવે જે વહાણ હતું તેને તરવું કે વહાણને આગળ જવું એ મુશ્કેલ બન્યું. બીકેમ એટલે બનવું અને ડિફિકલ્ટ એટલે અઘરું. અહીંયા ડિફિકલ્ટ એટલે મુશ્કેલ અથવા અઘરું. હવે વહાણને આગળ વધવું એ અઘરું બન્યું. ધ શિપ બિગેન ટુ ડ્રિફ્ટ. હવે શિપ એટલે કે વહાણ, ડ્રિફ્ટ એટલે તણાવા લાગ્યું. DRIFT, ડ્રિફ્ટ એટલે તણાવા લાગ્યું, વહાણ તણાવા લાગ્યું. ધેન સડનલી, પછી અચાનક. સડનલી એટલે અચાનક, પછી અચાનક. ઇટ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ટુ પીસીસ. પછી અચાનક અને એક અથડાયું. હિટ અગેન્સ્ટ એટલે રોક એટલે ખડક, અને સ્ક્રેમ્સ એટલે ચીસ પાડવી. પણ અહીંયા હિટ અગેન્સ્ટ એટલે ખડક સાથે, અ રોક એટલે ખડક સાથે તે અથડાયું. એન્ડ બ્રોક ટુ પીસીસ અને ટુકડા થઈને તૂટી ગયું. તો અહીંયા શું કહે છે? ધેન સડનલી ઇટ હિટ અગેન્સ્ટ અ રોક. પછી તે ધીમે ધીમે ખડક સાથે અથડાયું. એન્ડ બ્રોક ટુ પીસીસ અને ટુકડા થઈને તૂટી ગયું. એવરીવન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. દરેક જણે, વહાણના દરેક જણે ચીસ પાડવાની શરૂ કરી. સ્ક્રીમ મીન્સ ચીસ પાડવાની શરૂ કરી અને રડતા મદદ માટે બોલાવ્યા. They tried to swim to the shore. શોર એટલે SHORE, શોર મીન્સ દરિયાનો કિનારો. તેઓએ દરિયાના કિનારા પર તરવાનો પ્રયત્ન કર્યો. સ્વિમ એટલે તરવું, બરાબર. They tried to swim to the shore, SHORE, શોર. તેમણે દરિયાના કિનારા પર જવાનો કે તરવાનો પ્રયત્ન કર્યો. બટ ઓનલી ગુલિવર રીચ્ડ ધ શોર. ફક્ત ગુલિવર જ એ દરિયા કિનારે પહોંચ્યો. ઇટ વોઝ ધ શોર ઓફ એન આઇલેન્ડ. તે દરિયા કિનારો એક ટાપુ હતો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લિલીપુટ. તેનું નામ લિલીપુટ હતું, અથવા તે ટાપુનું નામ લિલીપુટ હતું, બરાબર.
હવે આપણે આ પેરેગ્રાફ 2 જોઈ ગયા, એમાંથી કયા કયા એવા સ્પેલિંગ આવે છે તે જોઈએ. તો જો લાર્જ એટલે મોટું, શીપ એટલે વહાણ. એન્ટીલોપ એક નામ છે, વહાણનું નામ હતું. ટુ સેલ એટલે વહાણ ચલાવવું. સેલર એટલે ખારો અથવા મુસાફરો. બિગિનિંગ એટલે શરૂઆત. સેલિંગ એટલે તરવું તે. સ્મૂથ એટલે નિર્વિઘ્ન એટલે કે ધીમેથી હંકારવું. સ્ટોર્મ એટલે સમુદ્રી તોફાન. સી એટલે સમુદ્ર. સ્ટ્રોંગ એટલે જોરદાર. વાઇન્ડ એટલે પવન. હેવી એટલે ભારે. ગ્રો. રેન એટલે વરસાદ. ડિફિકલ્ટ એટલે મુશ્કેલ અને ડ્રિફ્ટ એટલે તણાવવું. તથા સડનલી એટલે અચાનક. રોક એટલે ખડક. ટુ સ્ક્રીમ્સ એટલે ચીસ પાડવી. શોર એટલે દરિયાનો કિનારો. એન્ડ આઇલેન્ડ એટલે ટાપુ. અહીંયા સુધી આપણે પેરેગ્રાફના સ્પેલિંગ સાથે ગુજરાતી જોઈ ગયા. હવે આ 2 પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ છે. ફર્સ્ટ છે કે વેર વોઝ ધ એન્ટીલોપ. એન્ટીલોપ ક્યાં હતું? તો જવાબમાં આવશે ધ એન્ટીલોપ વોઝ ઇન ધ પેસિફિક ઓશન. તમારા પેરેગ્રાફમાં ફર્સ્ટ લાઈન આપેલી છે કે એન્ટીલોપ એ પેસિફિક મહાસાગરમાં હતું. નેક્સ્ટ છે કે હાઉ મેની સેલર્સ વેર ધેર ઓન ધ એન્ટીલોપ. હવે જવાબમાં તમને ખબર છે, એના પછીની લાઈન છે કે there were on the 30 sailor. How many sailors? તો કેટલા છે? 30 sailor. There were 30 sailors on the antelope. તેમાં 30 મુસાફરો હતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે in the beginning the sailing was smooth. What happened afterward? શરૂઆતમાં વહાણ ધીમેથી ચાલી રહ્યું હતું. વોટ હેપન આફ્ટરવર્ડ્સ? તે પછી શું બન્યું? તે પછી શું થયું? તો જવાબમાં આવશે કે ત્રીજો ક્વેશ્ચન કે બિસાઇડ્સ ધ સેલર્સ. તે ઉપરાંત મુસાફરોમાં હુ વોઝ ધેર ઓન ધ શિપ. વહાણમાં કોણ હતું? બિસાઇડ ધ સેલર્સ. હું તમને હમણાં ચોથો પ્રશ્નનો ગુજરાતી કહી ગઈ, પણ ત્રીજો બાકી હતો એટલે ફરી મેં ત્રીજો રિપીટ કર્યો કે બિસાઇડ ધ સેલર, કે તદુપરાંત મુસાફરોમાં હુ વોઝ ધેર ઓન ધ શિપ. મુસાફરોમાં વહાણ પર કોણ હતું? એટલે એ ઉપરાંત બીજા કોણ હતા? તો જવાબ આપ્યો છે કે બિસાઇડ્સ ધ સેલર્સ there were a captain. Besides the sailor there were a captain and a doctor named Gulliver. ઓકે, તમારા ફર્સ્ટ પેરેગ્રાફમાં લાસ્ટ લાઇન છે, ચેક કરો કે બિસાઇડ ધ સેલર્સ there were a captain and a doctor named Gulliver. હવે નેક્સ્ટ આવે છે કે ઇન ધ બિગિનિંગ, શરૂઆતમાં ધ સેલિંગ વોઝ સ્મૂથ, વહાણ ધીમેથી જઈ રહ્યું હતું. વોટ હેપન આફ્ટરવર્ડ, પછી શું બન્યું? તો જુઓ, ધેર વોઝ અ સ્ટોર્મ ઇન ધ સી. દરિયામાં શરૂઆતમાં ધીમેથી જઈ રહ્યું હતું, પછી શું થયું? તો ધેર વોઝ અ સ્ટોર્મ ઇન ધ સી, એટલે કે દરિયામાં તોફાન ઉદ્ભવ્યું. There was a strong wind, જોરદાર પવન ફૂંકાયો and heavy rain, અને ભારે વરસાદ પડ્યો. ઓકે, ફરી એક વખત જુઓ, તમારા સેકન્ડ પેરેગ્રાફમાં આપ્યું છે કે ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ બટ there arose a storm in the sea. There was a strong wind and heavy rain. શરૂઆતમાં વહાણ ધીમેથી જઈ રહ્યું હતું, પરંતુ પછી તેણે દરિયામાં એકાએક તોફાન ઉદ્ભવ્યું અને જોરદાર પવન સાથે વરસાદ વરસ્યો. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વોટ હેપન ટુ ધ શિપ. વહાણનું શું થયું? તો જવાબમાં લખીએ ધ શિપ
hit against a rock. rock એટલે ખડક and broke the pieces એટલે કે વહાણ એક ખડક સાથે અથડાયું અને ટુકડા થઈને તૂટી ગયું. broke the piece. piece means ટુકડા અને broke એટલે તૂટી જવું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે who reached the shore? દરિયા કિનારા પર કોણ પહોંચ્યું? તો તમને ખબર છે કોણ એકલું પહોંચ્યું? ઓનલી ફોર ગુલીવર. તો અહીંયા લખીશું હુંની જગ્યાએ કે ગુલીવર reached the shore. ઓકે, ગુલીવર જ દરિયા કિનારા પર પહોંચ્યું. નેક્સ્ટ, વોટ વોઝ ધ નેમ ઓફ ધ આઇલેન્ડ? ટાપુનું નામ શું હતું? તો the name of the island was Lilliput. The name of the island was Lilliput. લિલીપુટનું નામ હતું. ઓકે, ટાપુનું નામ લિલીપુટ હતું. તો નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ કે ગુલીવર walked some distance but he was very tired. ગુલીવર એક થોડાક અંતર ચાલ્યો અને પછી થાકી ગયો. He fell asleep on the grass. અને પછી તે ઘાસ પર પડ્યો અને સૂઈ ગયો. He woke up the next morning. અને પછીના સવારે તે જાગ્યો. woke up એટલે જાગવું. and tried to get up. અને ઉઠવાનો પ્રયત્ન કર્યો. but getting up was not possible. પણ ઉઠવું તેના માટે શક્ય ન હતું. his hands and legs were tied. તેના હાથ અને પગ બાંધેલા હતા. tied means બાંધેલા હતા. ગુલીવર felt something walking on his body. felt એટલે અનુભવ્યું. ગુલીવરે તેના શરીર પર કંઈક ચાલી રહ્યું હોય તેવો અનુભવ કર્યો. It was a tiny man. તે નાના માણસો હતા. only 15 સેન્ટીમીટર. ફક્ત 15 સેન્ટીમીટરના ઊંચા હતા. 50 સેન્ટીમીટર ટોલ એટલે કે ફક્ત 15 સેન્ટીમીટર ઊંચા હતા. soon there were several men on his body. અને તરત જ કેટલાક માણસો તેના બોડી પર એટલે કે શરીર પર હતા. They were all very tiny. તે ખૂબ જ નાના હતા. There were lot of other tiny people on the ground. અને બીજા કેટલાક નાના લોકો મેદાનમાં હતા. Some had bow and arrows in their hands. કેટલાકના હાથમાં તીર અને કામઠા હતા. બરાબર, તો આપણે અહીંયા શું જોયું કે bow and arrows એટલે કામઠું અને તીર. કેટલાકના હાથમાં તીર અને કામઠા હતા. ગુલીવર was both hungry and thirsty. ગુલીવર ખૂબ જ ભૂખ્યો, હંગ્રી એટલે ભૂખ્યો અને થર્સ્ટી મીન્સ તરસ્યો હતો. તો ગુલીવર ખૂબ જ ભૂખ્યો અને તરસ્યો બંને હતો. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રો જેસ્ટર્સ? જેસ્ટર્સ મીન્સ ઇશારો કરવો અથવા સંકેત કરો. હું તેમને કે આ લોકોને ઈશારા સિવાય વાત કરી શકું છું. હું કેવી રીતે આ લોકોને ઈશારા સિવાય વાત કરી શકું? કે હી થોટ, તેને વિચાર્યા. થોટ એટલે વિચાર્યું. સો હી મેડ સાઇન ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. તેથી તેણે ખાવાનો અને પીવાનો ઈશારો કર્યો, સંકેત કર્યો. લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાઇન્સ એન્ડ બ્રોટ સ્મોલ બાસ્કેટ ઓફ ફૂડ. લકીલી એટલે કમનસીબે કે સંજોગ વસાદે કે નાના લોકો તેના ઈશારા, તેના સંકેત સમજી ગયા અને કંઈક બાસ્કેટ એટલે કે ખાવા માટે થોડાક બાસ્કેટમાં કે ટોપલીમાં લઈ આવ્યા. They also brought tiny barrels of water
Gulliver ate all the food and drank all the water. તેઓએ પણ થોડા લાકડાના પીપમાં બેરલ ઓફ વોટર એટલે કે લાકડાના પીપમાં પાણી લાવ્યા અને ગુલીવરને ખાવાનું તથા ગુલીવર બધું જ ખાવાનું અને પીવાનું પી ગયો, બધું જ ખાઈ ગયો અને પી ગયો. ફરી એકવાર કે ગુલીવર એટ ઓલ ધ ફૂડ, ગુલીવર બધું જ ખાઈ ગયો, એન્ડ ડ્રેન્ક ઓલ ધ વોટર અને બધું જ પાણી પી ગયો. નાવ હી ફેલ્ટ રિફ્રેશ, હવે તે તાજગી અનુભવે છે. સમજણ પડી આમાં શું કહ્યું કે તે ભૂખ્યો અને તરસ્યો બંને હતો, પણ તે આ લોકોને હાથ બાંધેલા અને પગ બાંધેલા હતા એટલે ઈશારા સિવાય તે વાત કરી શકે તેમ ન હતો, એટલે ઈશારાથી તેમને ખાવાનું ને પીવાનું કહ્યું. એટલે કમનસીબે એ નાના લોકો તે ઈશારો સમજી ગયા અને એના માટે ખાવાનું અને પીવાનું બંને લઈ આવ્યા. ગુલીવરે બધું જ ખાઈ ગયો અને બધું જ પી ગયો, એટલે હવે તેને તાજગી અનુભવે છે. ઓકે, નેક્સ્ટ છે ક્વેશ્ચન્સ કે વોટ એટ હુ વોઝ વોકિંગ ઓન ગુલીવર્સ બોડી, કે ગુલીવરના શરીર પર કોણ ચાલી રહ્યું હતું? તો ગુલીવરના શરીર પર ટાઇની મેન વેર વોકિંગ. કોની જગ્યાએ શું લખવાનું? ટાઇની મેન વોઝ વોકિંગ ઓન ગુલીવર્સ બોડી. ઓકે, નેક્સ્ટ છે કે વોટ ડીડ સમ ટાઇની પીપલ હેવ ઇન ધેર હેન્ડ્સ, કે તેના હાથમાં, નાના લોકોના હાથમાં શું હતું? તો જવાબમાં કે સમ ટાઇની પીપલ્સ હેડ બો એન્ડ એરોઝ, યાની કે તીર અને કામઠા ઇન ધેર હેન્ડ્સ, કે થોડાક નાના લોકો પાસે તીર અને કામઠા હતા. લાસ્ટ છે કે વાય કુડ ગુલીવર નોટ ગેટ અપ, શા માટે ગુલીવર ઉઠી શક્યો ન હતો? તો જવાબમાં આવશે કે ગુલીવર કુડ નોટ ગેટ અપ બીકોઝ હિઝ હેન્ડ એન્ડ લેગ્સ વેર ટાઈડ અપ, કારણ કે તેના હાથ અને પગ બંને બાંધેલા હતા. બરાબર, તો આટલા સુધી આપણે જોઈ ગયા. તો તમારે પણ આ પેરેગ્રાફ વાઇઝ ગુજરાતી સાથે વાંચી અને સ્પેલિંગ તૈયાર કરી લેવા. ઓકે.